માંડવી તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની વરણી કરાઈ. કચ્છના માંડવી તાલુકા પંચાયતમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર નવી વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ પદે રેખાબેન પરેશભાઈ છાભૈયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી. તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે બળવંતસિંહ ટપુભા જાડેજા, સત્તાપક્ષના નેતા તરીકે કીર્તિભાઈ લાલભાઈ ગોર તેમજ દંડક તરીકે અંકિત ગિરી આર ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા પ્રમુખ સામત ગઢવી, મહામંત્રી મહેન્દ્ર રામાણી, મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, એડવોકેટ ભાવેશભાઈ સાધુ સહિતના કાર્યકરો, અગ્રણીઓ તેમજ શુભચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌપ્રથમ તો 2047 વિકસિત ભારતના સપનાદ્રષ્ટા માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતમાં તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના જ્યારે આજે સુકાનીઓ દરેક પ્રજા માટે સેવામાં કાર્યરત થવાના છે, ત્યારે આજે માંડવી તાલુકાના પંચાયતના જ્યારે પ્રમુખ તરીકે નારી શક્તિના પ્રતીક મારા બેન રેખાબેન છાભૈયા, અમારા ચાવણ સમાજનું ગૌરવ ભાઈ શ્રી વિરમભાઈ લાખુભાઈ ગઢવી, કારોબારી ચેરમેન મારા પરમ મિત્ર ભાઈ શ્રી બળુભા ટપુભા જાડેજા, જેમણે આ વિસ્તારમાં ખૂબ જ સારા કામ કર્યા છે અને પ્રજાલક્ષી કાર્યો કરવામાં જેની અલગ કુનેહ છે, એવા સત્તાપક્ષના નેતા તરીકે મારા પરમ મિત્ર ભાઈ કીર્તિ અને ગઢશીશા પંથકના ગૌરવ અને દંડક એવા અંકિતભાઈ ગોસ્વામી, આ બધાની જ્યારે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અને ગુજરાત પ્રદેશ વતી જ્યારે એમની સૌની વરણી થઈ છે, ત્યારે સૌપ્રથમ તો હું પાંચને અહીંથી અભિનંદન અને શુભકામના પાઠવું છું. સાથે સાથે 2047ના વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા માનનીય મોદી સાહેબની જે પણ સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકો અને એમની ટીમ, તાલુકા પંચાયત અને એમની ટીમ આખા 5 વર્ષ સુધી ખડે પગે પ્રજાની સેવા માટે હાજર રહેશે. અને અત્યારે જે પણ 5 હોદ્દેદારો છે એને 2.5 વર્ષ માટે આ હોદ્દા ઉપર આરૂઢ કરેલ છે અને ત્યારબાદ જે પણ પાર્ટીની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંના ભાગરૂપે આગળ વધશું. સાથે સાથે જે માંડવી તાલુકાની પ્રજાના જે બાકી રહેતા કામ છે એના માટે ચૂંટણીમાં જે પણ વાયદાઓ થયા છે અને અમારા યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય, લઘુમતી મોરચો હોય, કિસાન મોરચો હોય, બક્ષીપંચ મોરચો હોય કે અનુસૂચિત જનજાતિ મોરચો હોય, અને અમારે સંગઠનની આખી ટીમ જ્યારે ચૂંટણીમાં ગામો ગામ અને ઘરો ઘર ખૂંદી કરી અને પ્રજાના પ્રશ્નોને સાંભળ્યા છે, એ સાંભળ્યા પ્રશ્નને 2.5 વર્ષમાં અમે કેવી રીતે વાચા આપી શકીએ એના માટે અમે આખી ટીમ સંગઠન અને તાલુકા પંચાયતની આખી ટીમ સતત પ્રયત્નશીલ રહેશું. અમારા સૌના માર્ગદર્શક જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વરચંદ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અને સાથે સાથે ગુજરાત ભાજપનું ગૌરવ, કચ્છનું ગૌરવ, આપણા ગુજરાત સંગઠનના મહામંત્રી અને માંડવી અને મુંદ્રા મત વિસ્તારના ધારાસભ્ય લોકલાડીદા અનિરુદ્ધભાઈ દવેજીના માર્ગદર્શન હેઠળ અમે જ્યારે માંડવીના સર્વાંગી વિકાસનો જ્યારે સપના લઈને આગળ વધ્યા છે, ત્યારે અમે અહીંથી ખાતરી આપીએ છીએ કે કોઈનું પણ કામ ક્યાં પણ બાકી નહીં રહી જાય, એના માટે અમે ખાતરીબદ્ધ છીએ અને અમે એના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. અને અમારો દરેકે દરેક કાર્યકર્તા આજથી જ પ્રજાલક્ષી કાર્યોમાં લાગી જશે. અને તાલુકા પંચાયતની પણ એક મારી વિનંતી છે અને સાથે સાથે પક્ષના અધ્યક્ષ તરીકે મારી ટકોર પણ છે. સતત તાલુકા પંચાયતની જે કેબિન છે, જે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સત્તાપક્ષના નેતા, કારોબારી ચેરમેન અને દંડક પોતપોતાની સુપેરે જવાબદારી સંભાળે અને પ્રજાલક્ષી જે પણ કાર્ય માટે પ્રજા આવતી હોય એના કાર્ય જલ્દીથી જલ્દી કેમ પતે એના માટે હું આપ સૌને મારી વિનંતી પણ કરું છું અને ટકોર પણ કરું છું. આપની ઓફિસ એટલા માટે જ આ આપેલી છે, આપને આપેલ છે કે આપ પ્રજાના કાર્ય માટે અહીં તત્પર હોય, એવી ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકો અને જિલ્લા પાસે આપની પાસે મારી અપેક્ષા છે. જે અપેક્ષા ઉપર આ દરેકે દરેક 5 હોદ્દેદારો ખરા ઉતરે એવી પ્રાર્થના સાથે અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. સર્વપ્રથમ તો હું માંડવી તાલુકાના સર્વે મતદારો અને કાર્યકર્તાઓ એમનો ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે આભાર માનીશ.
એમની મહેનત થકી અને એમના અથાગ પ્રયત્નો થકી અમને આ જીત મળી છે. નવનિયુક્ત હું સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ હૃદયના ભાવથી અભિનંદન આપું છું. અને માંડવી તાલુકાની પ્રજાએ જ્યારે મોદી સાહેબના વિકાસના કામમાં, રાષ્ટ્ર સુરક્ષાના કામમાં અને રાષ્ટ્ર વિકાસના કામમાં જે સમર્થન આપ્યું છે, હું આ 5 હોદ્દેદારો તરફથી આપને ખાતરી આપું છું કે આ ચેમ્બર ક્યારેય પણ બંધ નહીં રહે અને કોઈને કોઈ 5 હોદ્દેદારમાંથી એક હોદ્દેદાર તમને અહીંયા અવશ્ય પ્રજાની સેવામાં મળશે. એમની હું સામતભાઈ તરફથી, મહામંત્રી તરફથી, મહેન્દ્રભાઈ તરફથી, સર્વે તરફથી ખાતરી આપું છું. વિષય જે આપે બીજો ખૂબ જ અઘરો વિષય જે મને પૂછ્યો છે એનો હું જવાબ આપીશ કે આ દેશની પ્રજામાં જે જેનજી છે એ દેશનો વિકાસનો પાયો છે. આજે શિક્ષિત જે લોકો છે, આવનારી પેઢી શિક્ષણ અને ટેકનોલોજી, સાયન્સ અને વિજ્ઞાનનો જ્યારે જમાનો છે ત્યારે મોદી સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ પ્રકારે જેનજી જેટલા ભણેલા છે તો જેનજી જે છે એમને મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે કે એમને રોજગારી પણ મળશે અને આખો દેશનું જે નેતૃત્વ છે એ આવનારા દિવસોમાં જ્યારે જેનજી કરવાનું છે ત્યારે હું આ વિદેશી પરિબળો છે, તમે અત્યારે મીડિયાના માધ્યમથી જોયું હશે કે કોકરોચ જે ટીમ છે એ વિદેશી જે લોકો છે એ આપણા દેશને તોડવા માંગે છે. એટલે આ મીડિયાના માધ્યમથી હું સર્વે દેશના નવયુવાન શિક્ષિતોને વિનંતી કરું છું કે આવા કોઈ ટ્રેન્ડમાં ન દોરાઈ અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને આપણે સર્વે સાથે મળીને આ ભારત દેશને 2047માં જે મોદી સાહેબની કલ્પના છે, મા ભારતીને પરમ વૈભવના શિખર પર બેસાડવાની જે સામર્થ્ય છે એ આપણે સર્વે સાથે મળીને કરશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. નમસ્કાર. આજ રોજ જ્યારે તાલુકાને એક્ટિવિટી, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો આવો બનાવવા માટે કરી અને આજની જે નવી ટીમ આપણી લોકશક્તિ અને પરંપરા મુજબ જ્યારે આજે અહીં માંડવી તાલુકા પંચાયતની નવી કારોબારીના પ્રથમ જે 5 હોદ્દેદારોને જ્યારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે દરેક હોદ્દેદારોને હું સંગઠનોથી અભિનંદન આપું છું. વાત રહી વિકાસની, મારાથી પૂર્વ વક્તાઓએ જે આજે દરેક બાબત ઉપર છણાવટ કરી છે, પણ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક નારી શક્તિને એની કર્તૃત્વને ઉજાગર કરવા માટે કરી, નારી શક્તિને આગળ લાવવા માટે કરી અને જ્યારે આ દેશ અને આ તાલુકાને એક સત્તા સોંપી અને એક એ નારી પૂરેપૂરું અહલ્યાબાઈ કે લક્ષ્મીજીનું એક ઉદાહરણ પૂરું પાડે એવા ભાગરૂપે અમે અહીં અમારા જે પ્રમુખ તરીકે નવનિયુક્ત રેખાબેન છાબૈયા નિયુક્ત થયા છે એનામાં અમે જોઈ રહ્યા છીએ. એનું કર્તૃત્વ, એની જ્યારે શક્તિ છે એમાં એની સાથે સંગઠન છે અને આ માંડવી તાલુકો પૂરેપૂરો એની જોડે છે. એને કામ કરવામાં આખી કારોબારી પણ એની જોડે છે અને સરસ મજાનું કામ થશે એવી અમે આ બેન પાસેથી અપેક્ષા રાખી છે અને એવી અમારી એમને શુભેચ્છા છે. આજરોજ જ્યારે માંડવી તાલુકા પંચાયત મધ્યે આજે સમગ્ર નવી ટીમની જ્યારે રચના કરવામાં આવી છે એમાં અમારા પ્રમુખ તરીકે રેખાબેન પરેશભાઈ અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ લાખુભાઈ ગઢવી અને સત્તાપક્ષના નેતા તરીકે કીર્તિભાઈ રાજગોર, દંડક તરીકે અમારા અંકિતગીરી ગોસ્વામીની આજે જ્યારે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે એ તકે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ કેન્દ્રીય અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા કેન્દ્રના પ્રમુખ આદરણીય નીતિન નબીજી, ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય આપણા જગદીશ વિશ્વકર્માજી, અમારા મહામંત્રી અને આપણા સૌનું ગૌરવ, આપણા વિસ્તારનું ગૌરવ અને આપણા લોકલાડીલા, લોકપ્રિય અને જનપ્રિય અને પ્રકૃતિ પ્રેમી એવા ધારાસભ્ય શ્રી અનિલભાઈ દવે સાહેબ, કચ્છ સાંસદ ભાઈ વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા કચ્છ ભાજપના પ્રમુખ આદરણીય દેવજીભાઈ વર્તન સાહેબ અને અમારા માંડવી તાલુકા ભાજપના યુવા અધ્યક્ષ ભાઈ સામતભાઈ ગઢવી, અમારા મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી સાહેબ અને લક્ષ્મીશંકર જોશી સાહેબ તથા સમગ્ર માંડવી તાલુકા સંગઠનની ટીમનો હું આ તકે આજે તાલુકા પંચાયત સમગ્ર બોડી વતીથી હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આ 2 વર્ષ માટે જ્યારે અમને માંડવી તાલુકાની જનતાનો સેવા કરવાનો અમને આ જ્યારે તક આપી છે એ તકમાં અમે સૌપ્રથમ તો જ્યારે શિક્ષણની ખૂટતી કડીઓ છે, આરોગ્યની ખૂટતી કડીઓ છે, રોડ અને રસ્તાના જે કામો છે
અને આપણે ખ્યાલ છે કે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસના જ્યારે અરજદારો અહીં આવતા હોય છે, અને અગાઉની જે અમારી ટીમ હતી તાલુકા પંચાયતની, ત્યારે સુપેરે જે દાખલાઓના કામો છે અરજદારોને ધક્કા ન પડે અને છેવાડાના માનવી સુધી જ્યારે અમારી જનજનની ભારતીય જનતા પાર્ટીની જે સરકારની યોજનાઓ છે અમારા તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સેવાનો લાભ પહોંચે એવા અમારા 2.5 વર્ષના એ પ્રયત્નો હશે. રહી વાત કોંગ્રેસની, તો માત્ર ને માત્ર કોંગ્રેસ કથળેલી કોંગ્રેસે જે એના જે મનસૂબા છે 70 વર્ષ સુધી જે પ્રજાને પીસીને જે ન કરવાના કામો કર્યા છે, અને અત્યારે જે આજે આપ જોઈ રહ્યા છો ડબલ એન્જિનની સરકાર, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર, જ્યારે માંડવી તાલુકાની અંદર અમારા મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, આપણા ધારાસભ્ય, આપ જોઈ રહ્યા છો કે અત્યારે રોડ અને રસ્તાના, પુલિયાના, કેનાલોના વિવિધ જે પ્રશ્નો હતા એ એમના સમયકાળની અંદરના કાર્યકાળની અંદર જે પ્રશ્નોના સોલ્યુશન થયા છે. અને અહીંથી હું માંડવી તાલુકાની જનતાને ખાતરી આપું છું કે અમારા પ્રમુખ શ્રી, અમારા રેખાબેન, અમારા ઉપપ્રમુખ ભાઈ વિરમભાઈ, એમના વતી સૌની સંગઠન વતીથી હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં માંડવી તાલુકાની જનતાને હું ખાતરી આપું છું કે આપણા જે કાર્યો છે, અધૂરા કાર્યો છે, એ અમે પૂર્ણ કરવાની અહીંથી ખાતરી આપીએ છીએ. રહી વાત તાલુકા પંચાયતની, તો અમે 2 દિવસ એવા નક્કી કરશું, સોમ અથવા ગુરુ અથવા મંગળ અથવા શુક્ર, કે અમારી ટીમ આપણે અહીં ઓફિસની અંદર મળશે. અહીંથી હું આપને ખાતરી પૂરી કરી. ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત.